વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, રાધે રાધે, સીતારામ. તો આપણે તો જો હું કે સૂર્ય જોવાનો જ નહીં આવે કા કૃષ્ણ. નાઈટ કરીને આવીને 10-11 વાગે આપણે હુઈ જઈએ અને ઉઠવી ત્યાં જો અંધારું બહાર. અત્યારે વાગ્યા છે આઈ થિંક નિયરલી 4:30 નથી થયા, 4:15 થયા ને, એટલા થઈ ગયા. તો હું ઉઠીને આવી ત્યાં તો અંધારું જ થઈ ગયું હતું બહાર. જો બહાર અંધારું જ બતાવો આશીષ. કશું કળાતું નથી ભાઈ, આવો ફ્લિફ્લેક્શન પડે છે મિરરમાંથી. અંધારું છે આશીષ. તમારે ક્યારે ભજન કીર્તન ગાવાનું છે? અંજળ આવે ત્યારે થાય બીજી વસ્તુ. હે અંજળ ની વાત છે બધી. આજ બધા બહુ સરસ કમેન્ટ કરી છે, ગમી આપણને. એટલે કમેન્ટ તો બધા કરે જ છે, થેન્ક યુ. પણ આજની કમેન્ટ કે સરસ બહુ છે. વાત તો કૃષ્ણા કોણે કરી છે? એક છે દોશી અલ્પાબેન. હંમેશા તમારા વ્લોગની રાહ જોઈ છીએ. જોઈને એવું લાગે છે આ અમારો જ પરિવાર છે અને બધાને જોઈને ખૂબ ખૂબ ખુશી થાય છે. જય જીતેન્દ્ર અને જય સ્વામિનારાયણ. થેન્ક યુ અલ્પાબેન. કારણ કે ઘણી વાર મને એવું થાય કે મારે કેમ જો આજે જોબ છે ને, તો આપણે ઉઠીને આવ્યા હોય પછી કિચનમાં હોઈએ તો આપણી પાસે કોઈ કન્ટેન્ટ ના હોય ને આપણને એમ થાય કે વ્લોગ આપણે શું વ્લોગ બનાવીએ કે એમ. પણ તમારી આવી કમેન્ટ વાંચીને અમને એમ થાય કે ના એ લોકો વ્લોગની રાહ જોતા હશે એમ. બીજી એક કમેન્ટ છે કૃષ્ણા કે એની એવી કમેન્ટ છે કે તમારો વ્લોગ જોઈને કોણ છે? નીતા શાહ. જય સ્વામિનારાયણ. અમે તમારા પરિવાર જ છે. રોજ તમારા વ્લોગ જોયા વગર નીંદર ન આવે. એટલે આ કવિ નીતાબેન ને અલ્પાબેન થેન્ક યુ. એટલે અમને એમ થાય કે ના ચલો આપણે વ્લોગ ચાલુ કરીએ, થોડી ઘણી વાતો કરીએ, બધાના કમેન્ટના આન્સર દઈએ, કંઈક નવું હોય તો નવું જણાવીએ. તો થેન્ક યુ સો મચ. બીજી પણ ઘણી કમેન્ટ કે અમે બોમ્બેથી વ્લોગ જોઈએ છીએ, નવસારીથી જોઈએ છીએ. બધાની કમેન્ટ સરસ આવે છે. કાલ તુલસી વિવાહનું પૂછ્યું હતું કોઈ, આજે રિપ્લાય આપેલો છે કે અમે તુલસી વિવાહના વ્લોગ જોયા હતા એમ. થેન્ક યુ કે તમે 1 વર્ષથી અમારા વ્લોગ જોવો છો એવું છે. અને નાનકડી અમારી રીવા માટે પણ સારી સારી કમેન્ટ છે અને આશીષ માટે છે હો. આશીષ સ્પેશિયલી આશીષભાઈ બહુ હાર્ડવર્કિંગ છે અને ફુવા ભત્રીજી કંઈક બોન્ડિંગ એવું કંઈક છે ને કમેન્ટ. ના ભાઈ કઈ હાર્ડ વર્કિંગ નથી આપણે. એવું છે. સુશીલા દલાલ. કાલ ભજીયા પાર્ટી કરવાની છે. જેને ભજીયા ખાવા હોય ને અત્યારથી આવી જાવ તો કાલ પાર્ટીમાં ભળી જાવ. ઓપન ઇન્વિટેશન. ઓપન ઇન્વિટેશન. નથી સમારાય છે અત્યારે. જો અહીંયા કાલના ભજીયાની તૈયારી મંડીશ થવા. આશીષ ને લગભગ 3 મહિનાથી ભજીયા ખાવા કરે છે. કાલ અંજળ છે. જો કૃષ્ણાને જોબ આવે તોય આપણે તો કરીશું જ. પણ મજા નો આવે. અમે 3 હોય ને તો અમને વધારે મજા આવે. હા, એટલે બધા ઘરમાં હોય ને તો વધારે મજા આવે. આપણે ભજીયા પાર્ટીની તૈયારી આજથી થાય છે. જોબ પર જવું છે તો મેથી વીણીને મૂકી દઈએ, પછી ધાણા મરચા બટાટા. મને ભજીયા ખાવાનું, ભજીયા ખવડાવવાનું ઈચ્છા છે. હા ખવડે. તમે પપ્પાને એમ જ કહેતા હતા. મેં 2-3 વાર કે આપણે એકવાર ભજીયા કરવી. ભજીયો આપણને ક્યાં ભાવે છે? હા તમને તો ભાવતું જ નથી. એટલે નો તોય એમ ભજીયા છોકરા શું કરે? છોકરાને ખબર કાઢો હશે. છોકરાને કૃષ્ણ પૂછવા આવ્યા હતા આઈપેડ જોવાનું. કૃષ્ણ કે અડધી કલાક જોવાનું કીધું, અડધી કલાક પૂરી નથી થઈ એની. એમ કે શિવપુરાણ નો 2 એપિસોડ જોઈ લો. તમારે અડધી કલાક પૂરી થઈ ગઈ? તો પછી હવે આપણે શિવ મહાપુરાણ ચાલુ કરો. લાડુબેન તો હોમવર્ક કરે છે. હે લાડુબેન? વાહ લાડુબેન વાહ. તમે પોંગાબેન શું કરો છો? ઈસુ આપણે શેના ભજીયા બનાવવાના છે? તું ખબર પડે. હે શું આપું? રેડિશ. આ કિચન માં છે ને આ 2 ઝાટા મારતા. ઓલા બિચારા 2 આવે જ નહીં. એને પાણી પીવું હોય ને
તો ઈ બી હું કે બીતા બીતા આવે. આ બે સંજેરો કરતા હોય ખાવા પીવાનો. બતાવો રેડીશ તમારા. એ બેન તમે કપડા ક્યાંથી લો છો મહારાજને એવું રિપ્લાય આપવાની કહીશ તમને. હા ઈ એક કમેન્ટ એવી હતી મેં હમણાં વાંચી. ગીતાબેન પૂંજા કેશવાલા. મારે વડતાલ થી મેં હમણાં જે આપણે ન્યુ યર માં શેરવાની ને વ્હાઈટ કલર ના કપડા કેડિયું ને એવું પહેરાવ્યું હતું ને એ વડતાલ થી લીધેલા હતા હમણાં. અને જે મોર વાળા ગ્રીન કલર ના પહેરાવા ને આપણે સુરત થી લીધા હતા. અને બાકીના એક બે જગ્યાએ આપણે રચનામાં ને આપડા ઓલા હંસીબેન ક્યારે આશીષ ચીકુવાડીમાં ત્યાં બનાવે છે સુરતમાં. ત્યાંથી પણ મને વડતાલના કપડા બહુ ગમે છે. વડતાલના કપડા શેરવાની વડતાલની જ છે. હા ઈ શેરવાની આપણે મંદિરની અંદરની શોપ માંથી ને મંદિર માંથી બહાર નીકળીએ ને ત્યાં એક કોર્નર માં એક શોપ છે. આપણે દર વર્ષે ત્યાંથી અમારે દર વર્ષે નહીં મીન્સ આપણે જઈએ ને ત્યારે ત્યાંથી એક બે જોડ વાઘા લઈએ ને એ મસ્ત વાઘા થઈ જાય. પરફેક્ટ ફિનિશિંગ માપ પરફેક્ટ અને પ્રાઇસ બી રીઝનેબલ છે એવું છે એનું. શિવડાવે છે ને બાર આપણે ઘર આવો ત્યાં છે ને ફિનિશિંગ મારું ફિટિંગ બરોબર નથી આવતું. ઈ આ બે મૂર્તિ છે બધા એમ કહે છે. એક મૂર્તિ જરીક પતલી છે એક જાડી. તો ઘણીવાર આપણે આપણી મૂર્તિની સાઈઝ ન હોય ને તો ફિટ થાય ને કોઈ વાર પેલું થઈ જાય કેવું આપડા મારા થોડાક હેલ્ધી છે એટલે આપડા બધા વાઘા છે ને ફિટ જ થતા હોય બીજા બહારથી લાવે છે ને. પણ આ બહુ મસ્ત અમે વડતાલ થી વાઘા લઈએ છીએ ને ચીકુવાડીમાં રચનામાં સીવડાવીએ પણ મોસ્ટલી હું તો પ્રિફર કરું કે એ વડતાલના બહુ સરસ આવે છે. મહારાજને પણ તમે જે પહેરા હોય શું કહેવાય કે શોભે જ તે એટલા સરસ. કૃષ્ણાબેન ભાખરીનો કોટો પૂરો થઈ ગયો. હા પૂરો આપણે રસોઈ પૂરી. ડિનર ફાઇનલી આપણે સ્ટાર્ટ થઈ ગયું છે. પૂરું થઈ ગયું. જોયું કે નહીં આ શિવ પુરાણ? હા એવું મૂકજો. ટીવી બંધ છે. ઓલું નેટફ્લિક્સ નો ચાલતું તો એપમાં નહોતું મળતું તો અમે વિડિયો જોવા મળ્યા. નથી ચાલતું નેટફ્લિક્સ? શિવ પુરાણ એમાં જોતા જ તમે? શિવપુરાણની ઓલું નવ કૃષ્ણ ભગવાનનો શો નતો એનિમેશન વાળો એ જોવો તો કાંઈ નહીં હતા. શિવ પુરાણ તો પૂરું કરી દો. એ તો યુટ્યુબ માં આવે છે ને. નથી મજા આવતી એમાં? મને બહુ મજા આવી જૂના. તો જોજો આજ હવે હમણાં પછી ફૂઈ જવાનું એ છે ને હમણાં હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે. હા કેજે રેવા તું કેમ સ્કૂલે નથી જાતી? કેમ હજી નથી ગઈ? ડીશ છે? પેલા જાતી હતી પેલા નો જાતી પેલા જાતી હતી પેલા નો જાતી. એમ કેમ પેલા જાતી હતી ને પેલા નો જાતી? એટલે રેવાને જલસા છે કેમ? ટ્રાય નથી પેલા જાતી હતી આપણે જો સરસ યુકે ના હું કે તુરિયા ગોરજેટ ભાખરીમાં મસ્ત ગલકા ચોળેલું શાક સલાડ દેશી ખીચડી અરે આ વિદેશી નાન. સારું છે તો વાંધો નહીં ઉપાડો. પછી નિર્વા તું હરખું માથું ઓળ લેજે. જો વાળ આગળથી ટૂંકા કર્યા નીકળવા મીડ્યા ને લટુ. તારે કેમ થાય શ્રીવા? એને જો એને પણ તાર જેમ આગળ એમ જ છે. તાર જેવું છે. માર્જિન છે જ એને. નિર્વાણમથી લટ આમ ગમે ને આમ કેરા કરશે હવે. મને લાગે એટલે છે ને ચાઈ કાઢતી જ હશે. ઈ નીકળતી નહીં હોય પણ એમ કાઢતી હશે. સ્કૂલે પી હતી ને ત્યારે એકવાર ત્યારે સ્કૂલે કોણ લઈ જાઉં છું સ્કૂલે 2 વાર ઓળો. આમ ઊંચી પોની લેવાય. મેં તેથી લઈ દી. ઊંચી પોની માં આવી જાય છે. તો બધા આગળના ઊંચી પોની માં જ નથી બહાર નીકળતું. ખીચડી ગરમા ગરમ છે જો. ચાલો તો બધા ડિનર કરવા આપણે જમી લઈએ. પછી આપણે જોબે ભાગી જવાનું. કૃષ્ણાબેન ને ઘરે રહેવાનું. મારે નાસીસ ને બે ને છે. ડેડી કેર કરે છે ભાગીને જાતી તો ધીમે ધીમે જાવ એમ. ધીમે ગાડી લઈ જશો શાંતિથી. આ સવારમાં એટલી ઊંઘ આવતી હતી. એક સ્ટાફ મને કે આર યુ શ્યોર કે તું કે ડ્રાઇવિંગ કરી શકીશ એમ. અને હમણાં ગાડીમાં બેહવા દે ફૂલ. મેં કીધું છે ને ભજન ચાલુ કરી દેવાનું કે ગીત ચાલુ કરી દેવાનું. આઈધર મેં કીધું કોકને કોલ ચાલુ કરી દે ને ધીમે ધીમે પહોંચી જશું એમ.
કેટલા દિવસે નાઇટમાં ગયા ને આમ તો વિન્ટરમાં ઊંઘ આવશે ખબર. ઠંડીનું વધારે અને વિન્ટર અમારે બિઝી થઈ જાય હોસ્પિટલ. પાછું જલ્દી ઉધરસના વાયવા. હા કોવિડ આવી ગયો ને, કોરોના પાછો આવી ગયો, પણ કેવું સિમ્ટમ સેમ, પણ એટલો બધો ઓલો નથી હવે એવી, પણ કોવિડ આવી ગયો પાછો. COVID-20. ચાલો જમી લઈએ તો હવે. દિવાળીને ઘૂઘરા આપણે પૂગ્યા હો કૃષ્ણા બનાવ્યા હતા ને એટલી ક્વોન્ટિટી. હમણાં મીઠાઈ જેટલી ઓલી થઈ જશે ને હમણાં sweet પ્રસાદ જો ને નીચે અનકોટનો પ્રસાદ ને એટલે કહું કે મીઠાઈ મીઠાઈ. હું નથી ખાતી ને પછી હમણાં. એ વાત છે. હાલો જય સ્વામિનારાયણ. તે સમય હું બોલી જો લ્યો. રેડી સુઈપડા એમ મૂળે મૂળા. એમ ક્યારનું ખાવું હતું જમવા બેસી ગયા. ઈન મંત્ર બે લેવા આવે, કા લીંબુ માગવા આવે, લીંબુ આપશો, અને કા રેડીસ માગવા આવે. બે માંગો કરતા હતા. કાંઈ નહીં, જમો જમો ખાજો, પણ જો સોફા નીચેથી કેથી નીકળ્યા ને તો મંત્રનો ને રીવાનો બેનો જ વારો પડશે. હા એ બે જ ખાધા. હા લે દીદી તમે શું ચાલુ કર્યું? પેઇન્ટિંગ બનાવવાનું ચાલુ કરી દીધી તમે? તમે મંત્ર ભાઈ શું કર્યું? પેઇન્ટિંગ. અમને મંદિરેથી ગિફ્ટ આપ્યા હતા ને, કુકીઝ ને બનાવ્યું હતું, તો અમને રંગોળી આપી હતી, અમે પેન્ટ કર્યું છે. તમે અનુભાઈ જોવી સવી. તમે જોવો છો? મંત્ર સરસ કર્યું બેટા. થેન્ક યુ. મને કેટલી વાર રીસ્ટાર્ટ કરવું પડ્યું? આ મારી પહેલી વાર જ છે, મેં ધોયું છે ને. તો અત્યારે જો ઓલામાં સીધા ઓલામાં જોજો, ઓલા બગડેની સાઈડમાં. ગંગાબેન ને કેવા દાંત આવડે છે. લે નેનું ભાઈ મેડા કરવા. તમે ફિનિશિંગ કરો ફાઇનલ છે. લે નેનું ભાઈ ડિટેલ આપે છે. તો બહુ સારી એક્ટિવિટી મેડા કરવા. દિવાળી વહી ગઈ ને દિવાળીના શું કે રંગોળી પૂરે છે. હા એની પાસે આજ આવ્યું એટલે બિચારા આજ જ કરે ને. તે દિવસે દિવાળી ફંક્શન ને દિવસે મંદિરે ગયા તા, તે દિવસે આપ્યા હતા, પણ પછી રાજુભાઈ ને ગાડીમાં પડ્યા રહેતા. કાલ જમવા ગયા ને ત્યારે લેતા આવ્યા લાગે. મંત્રભાઈ તમે શું બનાવ્યું બેટા? વધારે આમ ડિઝાઇન કરું છું યલો માં એવી. એને કલર કોમ્બિનેશન સારું કર્યું છે. તમે નેનુભાઈ સ્ટાર્ટિંગ કરો છો? તમે દીદી? હું તો ટ્રાય કરું. દીદી એ જન કેવું કર્યું છે, મંત્ર એ સરસ કરી નાખ્યું. નહીં, મારી પાસે આ એક જ હતું, બીજું મેં એનું ને આપ્યું. એની પાસે સારું ડિઝાઇન. હાલો કૃષ્ણા હા હાલો. નવરાજ નહીં રહેવાનું કા હિમાલય બનાવવાનો છે હે ને. એ ચાદર હુકાણો. હું કાલ કૃષ્ણા નીસ કહું છું, કાલ સવારમાં આપણે ડ્રાયરમાં કપડા ડ્રાય કરી આવશું. વાહરી ગયા સાસ બધા, પણ ઠંડા છે ને એટલે પછી સુકાઈ જાય. કાલથી જ પાછો વરસાદ છે. હવે આ કાઢ લેવું નહીં પડે, લાપા સમય વહી ગઈ. હું આજ લેતી હતી વળે મેં રહેવા દીધી. લાવો દિવાળી કાઢજો. દિવાળી દીવું દી મેં કીધું ભલે એવું. તો બલરી ત્યાં ક્યાં નડે છે, આપણે ક્યાં ને કઈ ચડવું ઉતરવું છે. એ કોઈક મહેમાન આવે તો દિવાળી એવું લાગે ને. હાલો હવે જાવી જોબ પર. અમે ઘડી ઘડી પછી આરતી વારતી કરીને અમે નીકળીએ. ચલો તો હવે આજના માટે આટલું. તો મળીએ પછી. બધાને થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતો હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય. બાય. એમાં કેવા હોશિયાર તૈયાર થઈ જાય કા.